મેં જે અહીંયા ચોપર આવે તેમાં કાંદા લઈ લીધા છે. કાંદા ક્રશ કરીને પછી તેમાં ટમેટું ક્રશ કરેલું છે. ટમેટું ક્રશ કર્યા પછી તેમાં કેપ્સિકમ ક્રશ કરેલું છે. કેપ્સિકમ ક્રશ કર્યા પછી તેમાં ગાજર ક્રશ કરી લીધું છે. અને ત્યાર પછી મેં અહીંયા પાણી લીધું છે. અને પાણી બોઇલ થયા પછી એમાં પાસ્તા નાખીને એને એમાં તેલ અને મીઠું લીધા છે. અને બરાબર મિક્સ કરી અને બોઇલ થવા દઈશું. સાઈડમાં મેં અહીંયા એક પેન લીધું છે. પેનમાં મેં તેલ અને ઘી ઉમેરેલું છે. તેલને ઘી ઉમેર્યા પછી તેમાં મેં કાંદા લઈ લીધા છે, જે આપણે ક્રશ કરેલા હતા એ ચોપર મશીનમાં. કાંદા લીધા પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ લીધી છે. પેસ્ટ લીધા પછી તેમાં આપણે ગાજર લીધા છે અને નમક લીધું છે. નમક આ બધું આ ગાજર અને કાંદાને આપણે થોડી વાર બોઇલ થવા દઈશું. ત્યાર પછી એમાં આપણે ટમેટાં ઉમેરીશું. ટમેટાં ઉમેર્યા પછી એને મિક્સ કરી અને હવે એમાં આપણે કેપ્સિકમ જે છે ક્રશ કરેલું એ કેપ્સિકમ લીધું છે. તેને આપણે થોડી વાર ઢાંકીને બોઇલ થવા દઈશું. હવે એમાં આપણે લીધું છે હળદર લીધા પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધા છે અને શાક મસાલો લીધો છે. અને શેઝવાન સોસ મેં અહીંયા લીધો છે 2 ચમચી. 2 ચમચી મેં અહીંયા માયોનીઝ લીધું છે. માયોનીઝ લીધા પછી મેં અહીંયા 2-3 ચમચી ટમેટો કેચઅપ લીધો છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેમાં મેં આ બોઇલ કરેલા પાસ્તા લીધા છે. બોઇલ કરેલા પાસ્તામાંથી મેં પાણી નથી નિતારેલું. જેટલું પાણી જોઈએ તેટલું જ માપમાં પાણી લઈ અને એ જ પાણી રહેવા દીધું છે અને એ સાથે જ એડ કરી દીધું છે. પછી એ મિક્સ કરીને એડ કર્યા પછી તેમાં આપણે ઉપરથી ચીઝની કટકા છે તે મેં ઉમેરીશું અને થોડીક શુગર ખાંડ ઉમેરીશું અને થોડી વાર આપણે એને ઢાંકી દઈશું. એકવાર ખોલીને પાછું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી અને પછી એને પાછું આપણે થોડી વાર ઢાંકી દઈશું, કારણ કે ચીઝ છે બરાબર મેલ્ટ થઈ જાય પછી આપણે એને સર્વ કરીશું. ચીઝ જ બરાબર મેલ્ટ નથી થયું. એને ઢાંકી દઈશું અને હજી એને થોડી વાર આપણે રહેવા દઈશું. ત્યાર પછી આપણે જોઈએ કે મેં અહીંયા પાસ્તા રેડી થઈ ગયા છે. આપણે ચલો પાસ્તા રેડી થઈ ગયા છે. ચીઝ બરાબર મેલ્ટ થઈ ગયું છે અને હવે આપણે એને સર્વ કરીશું. તો મારી રેસીપી તમને કેવી લાગી મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. તો તૈયાર છે આપણા વેજીટેરિયન પાસ્તા.